વજન ઘટાડવા માટે લોકો કહે છે કે કસરત કરો, જેટલું બને તેટલું ચાલો. સિટીમાં લોકો જીમ જતા હોય છે, યોગા કરે છે અને અલગ અલગ ડાયટ પ્લાન્સને ફોલો કરે છે. પણ શું આ દરેક પદ્ધતિથી વજન ઓછું થાય છે ખરું? સાચું કહું તો આજે દરેક પદ્ધતિઓ સમાજમાં એક સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. ખરેખર તો શરીર સાથે એક મજાક થઈ રહી છે. એનાથી વિશેષ કંઈ જ નથી. આજે 10માંથી 7 વ્યક્તિઓનું વજન નોર્મલ BMI કરતાં વધારે છે. એમની પાસે એટલી બધી માહિતી અને ઉપાયો હોવાથી આજે દરેક દર્દી ગૂંચવાઈ જતો હોય છે. એના લીધે દર્દીનું મનોબળ અને માનસિક સંતુલન પણ બગડી જતું હોય છે. માટે આજે શરીરનું વજન ઘટાડવું ખૂબ જ કઠિન થઈ ગયું છે. દરેક વ્યક્તિના શરીરનું બંધારણ તો એક જ સરખું હોય છે, છતાં પણ કોઈનું શરીર જાડું હોય છે તો કોઈકનું પાતળું, કોઈકના શરીરમાં રોગ હોય છે તો કોઈકનું સંપૂર્ણ તંદુરસ્ત હોય છે. આજે દરેક વ્યક્તિએ પોતાની મરજી પ્રમાણે ખોરાક લેવાની રીત બદલીને પોતાના શરીરને અંદરથી તો ખોખલું કરી જ નાખ્યું છે અને શરીરનો આકાર પણ બદલી કાઢ્યો છે. શરીરની રચનાને સમજવી એટલી સહેલી નથી જેટલું આપણે સમજીએ છીએ. કસરત કરવી, જીમ કરવું, યોગા કરવું, ચાલવું, આ દરેક પદ્ધતિ જેમના શરીરનું વજન નોર્મલ BMI પ્રમાણે છે અને સ્વસ્થ છે, એના જ શરીરને ફાયદો કરે છે. જેમનું શરીર નોર્મલ BMI કરતાં વધારે છે કે શરીરમાં રોગ પણ છે, એવી વ્યક્તિઓને આ દરેક પદ્ધતિથી કંઈક ને કંઈક અંશે નુકસાન થતું હોય છે. માટે ડૉક્ટરની સલાહ સિવાય આ કોઈ પણ પદ્ધતિ ન કરવી જોઈએ.